વેલકમ બેક દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે આપણે લેક્ચર 15માં ચેપ્ટર 3 ત્રિકોણમિતિ વિધેયમાં હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે છે એ અંતર અને ઊંચાઈના આપણે દાખલાઓ જોઈએ છે. ઓકે, અંતર અને ઊંચાઈ. એકચ્યુઅલમાં એ દાખલાઓ આમ તો તમે 9મા 10મા ધોરણમાં શીખ્યા છો, બરાબર, પણ એ દાખલાઓને અત્યારે જે આ સ્વાધ્યાયમાં દાખલા આવશે ને, સ્વાધ્યાય 3.5 આપણું કન્ટિન્યુ છે, બરાબર, રાઈટ. તો એ દાખલાઓમાં તમને ઘણો ફરક લાગશે. જે તમે 9મા 10મામાં શીખ્યા છો એવું સાવ બેઠે બેઠું તમને કોપી નહીં લાગે. ઓકે, રાઈટ. હવે એમાં તમને ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણની તો યાદ છે ને દોસ્તો? કે આ રીતના આ ધારો કે આ જમીન છે અથવા સમક્ષિતિજ રેખા છે, બરાબર, અને અહીંયા કોઈ આ બિલ્ડિંગ છે અથવા વૃક્ષ છે, રાઈટ. ઓકે, તો તમે અહીંયા ઊભા હો અને અહીંથી આમ આ વૃક્ષની ટોચ ઉપર અથવા તો આ ટેકરી હોય, ટેકરીની ટોચ ઉપર જોતા હો તો આ જે ખૂણો બન્યો એ ખૂણાને આ આપણે સમક્ષિતિજ રેખા છે એવું માની લેવાનું. આ સમક્ષિતિજ અથવા તો જમીન છે, બરાબર ને? તો આને અવક્ષેદ કોણ, બરાબર, આને શું કહે છે? ઉત્સેદ કોણ કહે છે, ઉત્સેદ કોણ, બરાબર ને? અને એનાથી ઊંધું જો તમે અહીંયા હો, બરાબર, આ જગ્યા પર હો અને ત્યાંથી તમે કોઈ નીચે કોઈ વસ્તુ જોતા હો તો આ જે મેં કિરણ દોર્યું, રાઈટ, એ કિરણથી આ વસ્તુ અહીંયા કોઈ વસ્તુ છે એવું માની લો તો આ જે ખૂણો છે એને અવક્ષેદ કોણ કહે છે. ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ, રાઈટ. આવું 9મા કે 10મા ધોરણમાં તમે ભણ્યા હશો, રાઈટ. આ ખાલી યાદ કરાવવા માટે તમને ફરી એકવાર શોર્ટમાં કહી દીધું છે, બરાબર. ચાલો, હવે સ્વાધ્યાય 3.5 આપણું કન્ટિન્યુ રાખું છું. સ્વાધ્યાય 3.5 કન્ટિન્યુ છે આપણું હજુ, બરાબર. એમાં 14મો દાખલો જોઈએ, દાખલા નંબર 14. હવે રકમ હું લખતો નથી કારણ કે રકમ બહુ મોટી છે. ટેક્સ્ટબુક બધા ખુલ્લું રાખજો, બરાબર છે. હવે એની રકમ પ્રમાણે હું આકૃતિ દોરતો જઈશ. ઓકે, હવે એમાં એવું કીધું છે, એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. ઓકે, એટલે માની લો એક ટેકરી, તો અહીંયા ધારો કે મેં આ એક ટેકરી દોરી, આ, બરાબર. હવે આ ટેકરીને ધારો કે હું AB નામ આપું અને આ બી છે એ ટેકરીની ટોચ છે. ઓકે, અને ત્યાંથી આપણે એક વૃક્ષ છે, એટલે અહીંયાથી એક વૃક્ષ, એટલે વૃક્ષ પણ સીધું જ હોય ને, એટલે હવે અહીંથી ઉપર એક આ વૃક્ષ બનાવું, બરાબર. ઓકે, સપોઝ એને હું નામ આપું C, બરાબર છે. તો AB છે એ ટેકરી છે અને આ જે BC છે એ વૃક્ષ છે, એટલે કે ઝાડ છે, બરાબર. હવે એણે રકમમાં એવું આપ્યું છે કે તે ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. ઓકે, એટલે એકચ્યુઅલમાં આને આ ટેકરી હોય તો આ એની જમીન કહેવાય ને, ક્ષિતિજ, બરાબર. એટલે એને આ રીતે હું આમ જમીન દોરું, આ ક્ષિતિજ છે. ઓકે, અને એની સાથે કેટલો ખૂણો બનાવે છે એવું લખ્યું છે, 15 અંશનો ખૂણો બનાવે છે, બરાબર. એટલે એકચ્યુઅલમાં શું થાય, જો ધ્યાનથી જો, ફરીથી રકમ વાંચો. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે, બરાબર છે. ઓકે, પછી તે ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે, બરાબર. એટલે આ વૃક્ષનું આ એનું શું કહેવાય, ટેકરીની ટોચ, અને આ વૃક્ષ છે એનું બોટમ, એટલે કે એનું થડ, એટલે એનું શું કહેવાય, મૂળ કહેવાય. તો ત્યાંથી આમ 15 અંશનો ખૂણો બનાવવાનો. એટલે આ આકૃતિ, આમાં શું છે, રકમમાં થોડુંક કન્ફ્યુઝન છે. એકચ્યુઅલમાં એણે એવું લખવું પડે કે વૃક્ષ છે ને, તો આ વૃક્ષનો એનો નીચલો ભાગ છે, આ વૃક્ષનો એનો ઉપરનો છેડો છે, તો નીચલા છેડાની સાથે,
બનાવે છે એવું એને કંઈક ચોખવટ કરવી જોઈએ. હા, એટલે આપણે યાદ રાખીશું કે આ ખૂણો છે એ ખૂણો કેટલો આપ્યો છે? આ 15 અંશ આપ્યો છે. ઓકે. પછી ટેકરી પરના વૃક્ષના તળિયેથી, હવે પાછું આગળ વાંચો એટલે વૃક્ષનું તળિયું એટલે બી, તો ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા, એટલે હવે આપણે શું કર્યું કે આ જે બિંદુ છે ને, બરોબર, એ બિંદુને જ તમે કંઈ પણ નામ આપી દો. સપોઝ કે આપણે એને ડી નામ આપી દઈએ. બરોબર છે, બિંદુને હું શું નામ આપી દઉં? ડી નામ આપી દઉં છું, આ ડી. તો આ જે આપણે વૃક્ષનું જે શું કીધું છે એને, ફરીથી વાંચીએ તો વૃક્ષના તળિયેથી, તો તળિયેથી આ બિંદુને કેટલું અંતર આપ્યું છે? 35 મીટર નીચે. આને 35 મીટર ગણી લો. આ 35 મીટર છે આપેલી રકમ મુજબ. 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી, એટલે કે આ ડી બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે વૃક્ષની ટોચ એટલે સી, બરોબર, તો વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? 60 અંશ માલુમ પડે છે. એટલે અહીંયાથી વૃક્ષની ટોચ, ઓકે, આ વૃક્ષની ટોચ આવી ગઈ. બરાબર છે. ઓકે, તો આ વૃક્ષની જે ટોચ છે એનો ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? 60 અંશ. એટલે આની સાથે આ ADC સાઈડ થાય. હા, બરોબર. તો પછી આ ખૂણો કેટલો થવાનો? 45 થાય કે નહીં? 45 ને 15 ટોટલ કેટલો થઈ ગયો? 60 થયો. આ બધી વિગત જે આપી છે ને એ મેં આકૃતિમાં દોરી. હવે પ્રશ્ન પૂછ્યો છે કે વૃક્ષની ઊંચાઈ શોધો. વૃક્ષની ઊંચાઈ શોધો. ઓકે, તો ધારો કે વૃક્ષની ઊંચાઈ જે છે ને એને તમે વૃક્ષની ઊંચાઈ ને h ધારો. આ જે છે ને એને શું ધારી લો? ધારો કે આ ઊંચાઈ કેટલી છે? h. ઓકે, બરોબર. એટલે આ જે આકૃતિમાં વિગત છે ને બધી વિગતો અહીંયા આપણું લખતો નથી, પણ તમે થોડું એક્સપ્લેન કરી શકો કે ધારો કે આ એવી ટેકરી છે, આ વૃક્ષ છે, પછી આ 15 અંશનો ખૂણો બન્યો છે, પછી આ વૃક્ષની ટોચથી આ એક બિંદુએ ઉચ્છેદ કોણ 60 અંશ છે. આ બધી વિગતો લખવાની. એ વિગતો લખ્યા પછી વૃક્ષની ઊંચાઈને શું ધારી લેશો? ધારો કે વૃક્ષની ઊંચાઈ કેટલી છે? તો કે વૃક્ષની ઊંચાઈ બરાબર h મીટર છે. આવું આપણે ધારી લઈએ. બરોબર. ઓકે, પછી બીજી વિગત શું આવી આકૃતિ પરથી? આકૃતિ મુજબ અથવા આકૃતિ પરથી માપ ખૂણો ADB એ કેટલો થયો? 15 અંશ થયો. બરોબર. ઓકે, થાય ને. પછી માપ ખૂણો ADC એ 60 અંશ થયો. ઓકે, પછી આ માપ ખૂણો BDC કેટલો થાય? માટે માપ ખૂણો BDC, તો BDC કેટલો? 45 આવ્યો ને. એ કેવી રીતે આવ્યો છે? 60 ઓછા 15 એટલે કેટલો આવ્યો? 45 અંશ થયો. બરોબર. ઓકે, હવે આમાં છે ને તમારે કાટકોણ ત્રિકોણ, આ બધું 10મા ધોરણમાં થોડું આવેલું જ છે. હા, એ મુજબ હવે તમે જુઓ કાટકોણ ત્રિકોણ AC, હા, કાટકોણ ત્રિકોણ ACD જુઓ, ACD. બરોબર. હવે એની અંદર આ ખૂણો કેટલો આવ્યો? આ 60 અંશ આવ્યો. આ તો બધે કાટખૂણો છે જ, આ તો કાટખૂણો છે જ. બરોબર. હવે આમાં છે ને એ લોકો હવે અહીંયા અંતર ઊંચાઈના દાખલા છે, પણ એમાં એ લોકો સાઇન સૂત્રનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? સાઇન સૂત્રનો ઉપયોગ કરે છે. ઓકે, ધ્યાન આપજો. આ 45 છે, આ 15 છે, આ 90 છે. તો બોલો, આ આખો 60 અંશ છે, તો આ ખૂણો કેટલો થાય?
આ ખૂણો કેટલો થાય? તો આ આખો તો ટોટલ 60 છે, આ 90 છે, તો આ 30 થાય કે નહીં? થાય ને, બરોબર. તો તથા ત્રિકોણ એડીસી એમાં માપ ખૂણો ACD, જો જે ખૂણો જો બતાવો હોય ને એ ખૂણો વચ્ચે લેવાનો, ACD, તો કેટલો થવાનો? 30° થશે, બરાબર ને? ઓકે, રાઈટ. હવે સાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે સાઇન સૂત્ર કેવી રીતે કરે છે એ તમે જોજો. કયા ત્રિકોણમાં સાઇન સૂત્ર લગાવે છે એ પણ તમે જોજો, બરોબર. હવે ત્રિકોણ લેવાનો છે આપણે. આમાં હવે કયો ત્રિકોણ લે છે તમે જોજો. ત્રિકોણ BDC લેવાનું. કયું ત્રિકોણ લેવાનું છે? BDC. અચ્છા, ત્રિકોણ BDC માં આ ખૂણો 45 છે, આ 30 છે, એટલે એકચ્યુઅલમાં આ ખૂણો પણ તમે શોધી શકો, પણ જરૂર હશે તો. હમણાં જરૂર ના હોય તો આપણે શોધવો નથી. હવે એમાં સાઇન સૂત્રનો ઉપયોગ કરું. તો હવે સાઇન સૂત્ર જેને બરાબર આવડ્યું હોય ને એને ખબર પડશે કે ભાઈ શું કરીએ છીએ. તો સાઇન સૂત્ર મુજબ મેં તમને એવું કીધેલું કે જે ખૂણો લો ને, જે ખૂણો એની સામેની બાજુ, યાદ છે ને? જેમ કે BC બાજુ છે, તો BC બાજુમાં ખૂણો કયો છે? બાજુ BC લો તો એની સામે કયો ખૂણો છે? 45 છે કે નહીં? તો BC, તો એની સામેના ખૂણાનું સાઇન એટલે sin 45 ઇઝ ઇક્વલ ટુ, બરોબર. પછી આ BD છે, BD. હવે BD ની સામેનો ખૂણો આ છે, જો ધ્યાનથી જોજો ત્રિકોણમાં. આ BD છે, આ BD ની સામેનો ખૂણો આ છે 30°, એટલે ઇઝ ઇક્વલ ટુ BD અપોન, ઓકે, BD અપોન sin 30. હવે આ સાઇન સૂત્ર આવ્યું ને. હવે એમાં તમે જુઓ કે BC એ આપણો પ્રશ્ન છે. BC એ વૃક્ષની ઊંચાઈ છે. આ વૃક્ષની ઊંચાઈ એ એકચ્યુઅલમાં શું છે? BC છે. એટલે આપણે BC શોધવાનું છે. બાકી બધું તો તમારી પાસે છે જ, મળી જાય કે નહીં? હવે BC કેટલું લઈ લેવાનું? માટે h અપોન 1/√2, અને BD કેટલા છે? 35, અને અપોન sin 30 એટલે 1/2, બરોબર કે નહીં? ઓકે. હવે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય, એટલે અહીંયા 35 દુ 70, આ √2 ઉપર જશે, બરોબર. માટે આ √2 ઉપર જતા રહે એટલે √2h ઇઝ ઇક્વલ ટુ 70, બરાબર ને? √2h બરાબર 70. હવે √2 આ બાજુ છેદમાં લઈ જાઓ, માટે h બરાબર 70 ભાગ્યા √2. તો ઉપર નીચેથી √2 ના દેખાતું હોય તો ફરી વાર √2h, આ છેદનો છેદ અંશમાં ગયો એટલે √2 ઉપર ગયા, અહીંથી 2 ઉપર ગયા, ઓકે, બરાબર છે. એટલે 70, અને અહીંયા √2h બરાબર 70 થયા, અને √2 છેદમાં લઈ જવું એટલે h બરાબર 70 ભાગ્યા √2, માટે h બરાબર ઉપર નીચેથી √2 ઉડાડ દો. આ 70 એટલે 35 દુ 70 છે, તો √2 જતા રહે, તો શું આવે? 35, એટલે કે 35 √2 મીટર. આ થઈ ગયો તમારો વૃક્ષની ઊંચાઈ, ફાઇનલ આન્સર. બરાબર દોસ્તો? ઓકે. તો જો અંતર ઊંચાઈના દાખલા છે, રાઈટ. પણ તમે 9મા 10મા ધોરણમાં દાખલાઓ ગણ્યા ત્યારે આપણે કોઈ દિવસ સાઇન સૂત્ર કે કોસ સૂત્ર વાપર્યું નથી, બરાબર કે નહીં? ઓકે, રાઈટ. એટલે એટલું ધ્યાન રાખજો કે ભાઈ દાખલા અંતર ઊંચાઈના જ છે, ઉત્સેદ કોણ અવક્ષેદ કોણ બધું જ આવે છે, રાઈટ. પણ એમાં સૂત્રોના ઉપયોગમાં થોડું ધ્યાન રાખવું પડશે. હવે
હજુ એક બીજો દાખલો લઉં છું જેની અંદર કોસ સૂત્રનો ઉપયોગ આવતો હોય. 15મો દાખલો છે. ઓકે, દાખલા નંબર 15 લઉં છું અને પછી 16મો છે, એમાં પણ કોસ સૂત્ર જ છે આમ તો, પણ આપણે 15મો દાખલો લઈ લઈએ છીએ. 15મા દાખલામાં એવું છે કે બે જહાજ, હવે ત્યાં રકમ જોજો, બે જહાજ એક સાથે બંદર છોડે છે. એક જહાજ 24 કિલોમીટર પર કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું જહાજ 32 કિલોમીટર પર કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75°ના ખૂણે જાય છે. હવે આની આકૃતિ દોરવાની છે. તો મારે આની આકૃતિ દોરવી હોય ને તો પહેલાં મારે શું કરવું પડે ખબર છે કે ભાઈ આમાં અક્ષો નથી દોરવાના, પણ દિશાઓ દોરવાની છે. દિશા એટલે આપણે ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એ પ્રમાણે. ઓકે, બરાબર. એટલે આપણે દિશાઓનું થોડું નોલેજ જોઈશે. એટલે આ બાજુ ઉત્તર છે, આ દક્ષિણ છે, બરાબર છે. પછી આ પૂર્વ એટલે ઈસ્ટ અને પશ્ચિમ એટલે વેસ્ટ, બરાબર છે. ઓકે, આ શું કહેવાશે? આ પૂર્વ અને આ પશ્ચિમ, બરાબર, ઉત્તર દક્ષિણ. ઓકે, હવે વિગત આપી છે એમાં એવું કીધું છે એક સાથે, એટલે એવું માનવાનું કે આ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ જે છે ને અહીંયાથી આને સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણો અને ત્યાંથી બે જહાજ એક સાથે, અહીંયા બંદર છે, અહીંથી એક સાથે બે જહાજો ઉપડ્યા, આવું વિચારવાનું, બરોબર છે. ઓકે, હવે એક જહાજ છે 24 કિલોમીટર પર કલાકની ઝડપે કઈ દિશામાં જાય છે? ઈશાન દિશામાં જાય છે, બરોબર છે. ખ્યાલ આવે છે? એટલે ઈશાન દિશા કઈ બાજુ આવે એ તમારે વિચારવું પડે. તો આ બાજુ ઈશાન દિશા આવશે. એક્ઝેક્ટ છે ને આ પૂર્વ સાથે 45નો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? આ બાજુ 45નો ખૂણો બનાવે, આમ એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે આ જે દિશા છે ને આ ઈશાન દિશા છે. આ દિશાને આપણે કઈ દિશા કહેશો? આ ઈશાન. બરોબર. આ બાજુ એક જહાજ ગયું, બરોબર, અને માની લો કે અહીંયા પહોંચ્યું. ઓકે, એ જે પહોંચ્યું ને એને આપણે નામ આપીએ. આ બિંદુએ પહોંચ્યું એને હું સપોઝ એ નામ આપું. હવે ઈશાન ખૂણો બને એનો મતલબ શું ખબર છે? અહીંયા એક્ઝેક્ટ 45°નો ખૂણો બને. આ યાદ રાખવાનું. ઓકે, બરોબર ને? રાઈટ. પછી ઈશાન દિશામાં ગયું એટલે O થી A પર પહોંચ્યું, આ એક જહાજ પહોંચ્યું એવું વિચારજો. બરોબર. પછી બીજું જહાજ જે છે એ 32 કિલોમીટર પર કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75°નો ખૂણો, આ દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75°નો ખૂણો, આવું બોલે. એટલે એકચ્યુઅલમાં આ પૂર્વ સાથે કયો ખૂણો બને ખબર છે? પૂર્વ સાથે કયો ખૂણો બને? 15°નો ખૂણો બને. ખ્યાલ આવે છે? એટલે દક્ષિણથી 75, તો આ બાજુથી ગણો તો એ 15°નો ખૂણો બને કે નહીં? બરાબર ને? અને એની સ્પીડ વધારે છે એટલે એને થોડું વધારે આગળ લઈ જાઉં છું હું. કારણ કે એની સ્પીડ 32ની છે, પેલું 24ની સ્પીડ છે. તો આ ખૂણો એકચ્યુઅલી કેટલો થયો? 15°નો થયો. એટલે એકચ્યુઅલમાં આ બાજુનો જે ખૂણો છે એ બાજુનો ખૂણો મારે જો બતાવવો હોય તો એ દક્ષિણથી પૂર્વ તરફનો ખૂણો એ કેટલો આવ્યો? 75°નો ખૂણો. એટલે આ ખૂણો કેટલો થઈ ગયો? 15°નો ખૂણો થયો. બરાબર. તો જેને આ રીતે આકૃતિ પરફેક્ટ દોરતા ફાવે એને પછી આગળ બહુ પ્રોબ્લેમ આવશે નહીં. હવે આ બિંદુ પર એ જહાજ પહોંચ્યું, ધારો કે એને હું બી નામ આપી દઉં. ઓકે, તો એવું પ્રશ્ન એવો પૂછે છે કે 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. તો માની લો કે આપણે એવું વિચારો કે અહીંયા O થી A આ પહેલું જહાજ 3 કલાકે અહીંયા પહોંચ્યું, બીજું જહાજ 3 કલાકે અહીંયા પહોંચ્યું.
એનો મતલબ કે મારે કયું અંતર શોધવાનું છે? એ બી અંતર શોધવાનું થયું કે નહીં? ઓકે, રાઈટ. તો અંતર એ બી મારે શોધવાનું છે. બરોબર, આપણે આકૃતિમાં એ અને બી ને જોડી દઈએ. બરોબર, ઓકે. હવે આ એ અને બી ને મેં જોડી દીધા. તો એ અને બી આપણે શું વિચારી લઈશું કે ધારો કે 3 કલાક પછીનું બંને વચ્ચેનું અંતર છે. ધારો કે 3 કલાક પછી, બરોબર, પહેલું જહાજ અને બીજું જહાજ ક્યાં પહોંચે છે? બંને જહાજો અનુક્રમે કહું છું, હા. એટલે પહેલું જહાજ બિંદુ એ પર પહોંચે છે અને બીજું જહાજ બિંદુ બી પર પહોંચે છે. બરોબર, અનુક્રમે બિંદુ એ અને બી પર પહોંચે છે. બરાબર છે, ઓકે, રાઈટ. તો આપેલી વિગત પ્રમાણે હવે જે આપણે જે આકૃતિ છે ને એ આકૃતિ પરથી જુઓ કે માપખૂણો, હવે આમાં જુઓ, અહીંયા આપણે લેવો હોય તો તમે એવું કહી શકો કે માપખૂણો, આને એન નામ જ આપી દેવાનું. આ ખૂણો નોર્થ છે ને, તો નોર્થને તમે એન નામ આપી દો, અહીંયા ઈ જ ખૂણો નામ આપી દો. બરોબર છે, ઓકે, રાઈટ. તો જો આ ખૂણો અહીંયા બતાવ્યો નથી, પણ મારે બતાવવો હોય તો એ કેટલો થવાનો? 45નું થવાનું, કારણ કે ટોટલ તો 90 છે, આ બાજુ 75 છે. બરોબર, હા. હવે આકૃતિ પ્રમાણે માપખૂણો, આ ઉપર જે આકૃતિ છે ને એ આકૃતિ મુજબ માપખૂણો આપણે જો એ ઓ બી, તો 45 અને 15 બે નો સરવાળો થઈ જાય કે નહીં? જોજો, એ અહીંયા છે, એ ઓ બી, આ 45 છે, આ 15 છે, રાઈટ. તો આકૃતિ મુજબ માપખૂણો એ ઓ બી બરાબર કેટલું થશે? 45 વત્તા 15 એટલે કેટલું થઈ જશે? 60° થશે. બરાબર કે નહીં? ઓકે, હા. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર, એટલે અંતર શોધવાનું છે એ બી. આ એ બી અંતર શોધવાનું છે. ઓકે, હવે મેઇન વસ્તુ શું છે કે જહાજ એની ઝડપ કેટલી આપી છે? જહાજ એ 24 કિલોમીટરની ઝડપે જાય છે. જહાજ એ છે 24ની સ્પીડ છે, એટલે 1 કલાકમાં 24, તો 3 કલાકમાં કેટલું થાય? હા, તો પહેલું જહાજ છે, પ્રથમ જહાજ, એને 3 કલાકમાં કાપેલું અંતર કેટલું થાય? તો 24 તારી 72 થાય કે નહીં? કારણ કે 24ની સ્પીડ છે ને, બરોબર. 3 કલાકમાં કાપેલું અંતર, તો કાપેલું અંતર કેટલું થશે? 24 ગુણ્યા 3 એટલે કેટલું થશે? 72 થાય કે નહીં? ઓકે, બરાબર ને. અને કિલોમીટર આપ્યા છે, જો એકમ પાછા યાદ રાખવાનું, એટલે 72 કિલોમીટર છે. કિલોમીટર, એનો મતલબ શું 72 આવ્યો ખબર છે? આપણી આકૃતિમાં, આ જે આકૃતિ છે ને એમાં ઓ એ 72 આવ્યું કહેવાય કે નહીં? ઓ એ 72 આવ્યું, રાઈટ. બરાબર ને. એનો મતલબ શું થયો? ઓ એ ઇઝ ઇક્વલ ટુ 72 થયા. પછી હા, ઉપરાંત બીજું જહાજ છે, એણે કેટલું અંતર કાપ્યું? બરોબર, તથા બીજા જહાજે કાપેલ અંતર, બરોબર, કાપેલ અંતર, એની સ્પીડ કેટલી છે? 32, તો 32 તારી 96 કિલોમીટર એણે અંતર કાપ્યું હોય. બરોબર, તો આ 96 કિલોમીટર એ
કોનું માપ આવ્યું કહેવાય? આકૃતિમાં જુઓ તો OB આવ્યું, OB. એટલે આ આકૃતિમાં OB જે છે ને એ કેટલું આવી ગયું? 96. બરોબર. હવે આમાં cos સૂત્ર બેસે છે દોસ્તો. આ જે આકૃતિ છે ને એ આકૃતિમાં જો OA છે, OB છે, AB મિસિંગ છે અને આ ખૂણો આખો કેટલો છે? 60° છે કે નહીં? રાઈટ. તો જો હવે ત્રિકોણ AOB માં ત્રિકોણ A, ધ્યાન આપજો. હવે ત્રિકોણ AOB, ઓકે, એમાં cos સૂત્રનો ઉપયોગ કરું છું, cos રૂલ. ઓકે. હવે cos સૂત્ર મુજબ cos ઓફ, બરોબર, ખૂણો AOB આકૃતિમાં જોજો. AOB. cos સૂત્ર શું હતું યાદ છે? કે જે બી ખૂણો લો ને તો એની આજુબાજુના વર્ગોનો સરવાળો માઇનસ સામેનો સ્ક્વેર. યાદ છે? આજુબાજુના વર્ગોનો સ્ક્વેરનો સરવાળો, બરોબર છે? વર્ગોનો સરવાળો એટલે કે સ્ક્વેરનો સરવાળો માઇનસ સામેનો સ્ક્વેર ભાગ્યા એટલે અપોનમાં 2 ઇન્ટુ આ બેનો બાજુનો ગુણાકાર. આ cos સૂત્ર યાદ હોય તો હું શું લખી શકું ખબર છે? OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર અપોન 2OA ઇન્ટુ OB. શું લખાય? OA સ્ક્વેર વત્તા OB સ્ક્વેર માઇનસ AB સ્ક્વેર અપોન 2OA ઇન્ટુ OB. ઓકે. હવે બધી કિંમતો મૂકી દો, બધી જ કિંમતો મૂકી દો. હવે cos આ કેટલા થઈ ગયા? 60. cos 60 ઇઝ ઇક્વલ ટુ OA કેટલા છે? 72 છે એટલે 72નો સ્ક્વેર. OB છે 96 છે તો 96નો સ્ક્વેર. AB આપણે શોધવાનું છે. ઓકે. AB આપણે શોધવાનું છે ભાગ્યા 2OA ઇન્ટુ OB એટલે કે 2 ગુણ્યા OA ઇન્ટુ OB એટલે કે 24. અરે OA કેટલા છે? 72 અને OB કેટલા છે? 96. રાઈટ. હવે આંકડાઓ ભલે મોટા રહ્યા પણ આપણને હવે કેલ્ક્યુલેટર છે, તમે શોધી શકો. બરાબર કે નહીં? ઓકે. રાઈટ. તો અહીંયાથી આગળ હું સાદુરૂપ આપતો નથી. સાદુરૂપ તમે જાતે આમાંથી કોને કરતા બનાવશો દોસ્તો? આમ પહેલાં આ છેદને આ બાજુ લઈ જજો, cos 60 ને 1/2 મૂકજો અને આ બાજુ લઈ જજો, ચોકડી ગુણાકાર થશે. પછી AB સ્ક્વેરને શોધી અને AB સ્ક્વેર જે મળે એનું પછી તમારે વર્ગમૂળ કરવાનું, અંડરરૂટ. ઓકે. અને અંડરરૂટ કરીશું તો ફાઇનલી AB સ્ક્વેરનો જે પણ આન્સર આવશે ને એ હું લખી દઉં છું. AB સ્ક્વેર આવશે, આટલું આવશે 7488. આ તમે હોમવર્કમાં સાદુરૂપ આપી દેજો. ઓકે દોસ્તો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને હોમવર્કમાં લઈ લેજો. અને પછી એનું વર્ગમૂળ કરવાનું અને વર્ગમૂળ કરશો એટલે AB એટલે કે બે જહાજ વચ્ચેનું અંતર 3 કલાક પછીનું તો એ આશરે મળી જશે. આશરે. ઓકે. કારણ કે એક્ઝેક્ટ જવાબ આપ્યો છે 86.5 પણ 86.5 છે ને એ આશરે જવાબ છે, લગભગ. ખ્યાલ આવ્યો કે નહીં? આન્સર છે એ લગભગ એટલા માટે કે તમે કેલ્ક્યુલેટર વાપરશો ને તો આન્સર એની થોડુંક આવશે, 10 થોડુંક આગળ પાછળ હશે પણ તમારે એપ્રોક્સિમેટ 86.5 એવો જવાબ આવશે. અમે મેં ગણતરી બતાવી નથી. બરોબર. cos સૂત્ર વાપર્યું, કિંમતો મૂકી, ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે દોસ્તો. રાઈટ. તો હવે આ અંતર અને ઊંચાઈના આપણે 2 દાખલાઓ મેં તમને બતાવ્યા છે. એ પણ હવે તમે પ્રયત્ન કરજો. બાકી
તમારી યુનિટ ટેસ્ટ પતે પછી આપણે થોડું આગળ આ ચેપ્ટરમાં હજી જો તમારે ગણવું હશે તો હજુ આપણે આમાં આગળ લઈશું. હા, બરોબર છે. કંઈ પણ ડાઉટ્સ હોય તો પણ નો પ્રોબ્લેમ, રાઈટ. સો ટેસ્ટ બરાબર પ્રામાણિકતાથી આપશો. હા, ઓકે. અને વ્યવસ્થિત તૈયારી કરજો. ગુડ ડે. હેવ એ નાઇસ ડે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.